નમસ્તે મિત્રો, તો આજે હું તમને કઢી પકોડાની રેસીપી બતાવીશ। તો એના માટે મેં મિક્સર બાઉલમાં 2 વાટકી દહીં અને અડધી વાટકી ચણાનો લોટ લઈ લીધો છે। તો એને હું મિક્સરમાં ફેરવી લઈશ। તો આપણું કઢીનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે। હવે કઢાઈમાં 2 ચમચી તેલ મૂકી દઈશ અને એમાં રાઈ, જીરું, મીઠો લીમડો અને હિંગ એડ કરી લઈશ અને 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી લઈશ। આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશ અને એને બરાબર સાંતળી લઈશ। હવે અડધી ચમચી હળદર અને થોડું પાણી એડ કરી લઈશ। તો પાણી નાખવાથી હળદર બળશે નહીં અને સરસ સંતળાઈ જશે। હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે ગાળણીથી ગાળીને લઈ લઈશું। તો મિશ્રણ ગાળવાથી આપણી કઢી એકદમ સ્મૂથ તૈયાર થશે। તો હવે જરૂર મુજબ પાણી નાખીશું। તો આ કઢી આપણે બહુ પાતળી નથી કરવાની। આ કઢી ખાવામાં જાડી જ સારી લાગે છે, એટલે જરૂર મુજબ જ હું પાણી એડ કરીશ। હવે આમાં ઉભરો આવે ત્યાં સુધી હું એને ઉકાળી લઈશ। તો હવે ઉભરો આવી ગયો છે। તો હવે ગેસ હું ધીરો કરી દઈશ અને 10 થી 12 મિનિટ માટે ઉકળવા માટે મૂકી દઈશ। અને હવે હું આગળની તૈયારી કરીશ। તો હું પકોડાનું મિશ્રણ તૈયાર કરી લઈશ। એના માટે મેં 4 મોટી ચમચી ચણાનો લોટ લઈ લીધો છે। હવે એમાં અડધી ચમચી અજમો હથેળીની મદદથી મસળીને નાખી દઈશું। જરૂર મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખી દઈશ અને હવે થોડું થોડું પાણી એડ કરી અને એની સ્મૂધ એવી પેસ્ટ તૈયાર કરીશ। તો આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે। જો આવી રીતે ચમચીથી એક ધારું પડવું જોઈએ એવી પેસ્ટ તૈયાર થવી જોઈએ। તો હવે એને હું 5 થી 7 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશ। 5 થી 7 મિનિટ પછી મેં પેસ્ટને લઈ લીધી છે। હવે એમાં હું 2 નંગ ડુંગળી ઝીણી સમારીને નાખીશ, 2 લીલા મરચાં નાખી દઈશ અને આ 4 થી 5 પાલકના પાન લીધા છે જેને ઝીણા સમારીને હું નાખી દઈશ અને ખૂબ સારા ધાણા એ પણ ઝીણા સમારીને નાખી દીધા છે। તો બધું સરસ મિક્સ કરી લઈશ। હવે આદુ લસણની પેસ્ટ નાખવાનું હું ભૂલી ગઈ હતી, તો અત્યારે હું એડ કરી લઈશ અને બરાબર મિક્સ કરી લઈશ। તો તમારે આદુ લસણ ના નાખવા હોય તો ચાલે, પણ નાખો તો ખૂબ ભજીયા સારા બને છે। હવે હું ભજીયાને તળી લઈશ। તો મીડિયમ તેલ હોય ગરમ ત્યારે જ ભજીયા આપણે એડ કરવાના અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની। હવે થોડી વાર પછી આપણે ભજીયાને બીજી બાજુ ફેરવી લઈશું। તો ભજીયાને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય લાગશે। તો આપણા ભજીયા લગભગ તળાઈ ગયા છે। તો એને હું પ્લેટમાં કાઢી લઈશ। તો આ બાજુ આપણી કઢી પણ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે। તો હવે હું એમાં મીઠું એડ કરી લઈશ। પહેલાં મેં મીઠું નહોતું નાખ્યું, તો આવી રીતે કઢી તૈયાર થઈ જાય પછી જ મીઠું નાખવું। તો આવી રીતે મીઠું છેલ્લે નાખવાથી આપણી કઢી ક્યારેય ફાટશે નહીં। હવે એમાં આપણે પકોડા એડ કરી લઈશું અને 2 મિનિટ માટે ઉકાળી લઈશું। હવે કઢી ઉપર નાખવાનો વઘાર તૈયાર કરી લઈશું। જેના માટે મેં 2 ચમચી ઘી લઈને ગરમ કરી લીધું છે। ઘી ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો અને 1 ચમચી કાશ્મીરી મરચું નાખી દેવાનું અને આ તૈયાર કરેલો વઘાર આપણે કઢી પર નાખી દઈશું। તો આપણા કઢી પકોડા
તૈયાર છે. તો હવે આને કઢી પકોડાને ખાવા માટે જીરા રાઈસ જોઈશે, જેના માટે હું જીરા રાઈસ બનાવી લઈશ. તો એક કુકરમાં 2 ચમચી ઘી મૂકી દીધું છે. હવે એમાં એક તમાલપત્ર, તજ, લવિંગ, જીરું અને હિંગ એડ કરી લઈશ. હવે મેં 2 કપ બાસમતી ચોખા ધોઈને લઈ લીધા છે, એના એડ કરી લઈશ અને એમાં 4 કપ પાણી એડ કરી લઈશ. તો જે કપથી ચોખાનું માપ લીધું હોય એ જ કપથી પાણીનું માપ લેવું. હવે એમાં મીઠું એડ કરી લઈશું અને કુકર બંધ કરીને આપણે 2 થી 3 સીટી લગાવી લઈશું. તો તૈયાર થઈ ગયા છે આપણા કઢી પકોડા અને જીરા રાઈસ. તો એને હું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ. તો મિત્રો તમે પણ જરૂરથી ટ્રાય કરજો, ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ખાવામાં.